નથી. ખેડૂતોની વાત કોઈ સાંભળતું જ નથી. નમસ્કાર મિત્રો, આજે ફરી એકવાર વાત કરવાના છે આપણે રાજુ કરપડા પર. કિસાન નેતા અને એક ચર્ચિત ચહેરો. તેમની પર છે તે અત્યારે તમામ પાર્ટીઓની અને રાજનેતાઓની અને મીડિયાની નજર સાથે સાથે ખેડૂતોની નજર પણ બનેલી છે. ત્યાર સુધી કે જ્યાર સુધી તેઓ કયા પક્ષને જોઈન કરે છે ત્યાર સુધી આ તમામની નજર જે છે તે રાજુ કરપડા પર બનેલી છે. તેમની એક એક ગતિવિધિઓ છે, તેમની એક એક મીટિંગ જે છે, એક એક જે ફેસબુકની પોસ્ટ છે, તેઓ જ્યાં જ્યાં જાય છે, જ્યાં જ્યાં સભા કરે છે, ત્યાં ત્યાં બધાની નજર જામેલી હોય છે. ગઈકાલે જ તેઓ સુરેન્દ્રનગરના ખાટડી ગામે મળ્યા હતા. તેના વિઝ્યુઅલ આજે અમે તમને બતાડીશું ને ખાટડી ગામમાં શું વાત કરી, તેમાંથી શું અર્થ નીકળે છે તે પણ આજે આપણે જાણીશું. સૌથી પહેલાં તો જણાવી દઈએ, ખાટડી ગામમાં આજે ખેડૂત કિસાન સભા જે ભરાઈ હતી, ગામ આખું ભરાયું હતું. ગામના બાળકીઓથી લઈને, ગામના યુવકોથી લઈને, ખેડૂતોથી લઈને, વડીલોથી લઈને તમામ લોકો ત્યાં હાજર હતા. તમામ લોકો જે છે તે ખેડૂત કિસાન નેતા રાજુ કરપડાના પક્ષમાં હતા, તેમની સાથે હતા, તેના સમર્થનમાં હતા અને ખુલીને કહી રહ્યા હતા. તમામ લોકોનું એક જ વાત કહેવી હતી કે રાજુભાઈ, તમે કોઈ પણ પક્ષમાં જોડાવો, અમે તમારી સાથે છે. કોઈ કહી રહ્યા હતા ભાજપમાં જોડાવો, કોઈ કહી રહ્યા હતા તમે જ્યાં પણ જોડાવો, અમે તમારી સાથે છે. આની વચ્ચે રાજુ કરપડા જે છે તે પણ વાત કરી રહ્યા હતા કે હું કોઈ પણ પક્ષમાં હોઉં કે કોઈ પણ બીજા પક્ષમાંથી કોઈ પણ હોય, જો ખેડૂતની સાથે છે, ખેડૂતને સાથ આપે છે, ખેડૂત માટે કામ કરે છે, તો તમે તેમની સાથે રહેજો. આ શબ્દ હતા ખેડૂત કિસાન નેતા રાજુ કરપડાના. સાથે તેમણે જે બધી વાત કરી તેમાં ઘણી બધી વાતો હતી, પણ મુખ્ય વાત અહીં એ સુર સામે આવ્યો કે તેઓ જે છે તે હવે સુરેન્દ્રનગરને સર કર્યા બાદ સૌરાષ્ટ્ર તરફ નીકળવાના છે. પોતાનું જે આ સામ્રાજ્ય જે છે, ખેડૂતોમાં જે તેમની લોકપ્રિયતા છે, તે શક્તિ પ્રદર્શન જે છે તે હવે સુરેન્દ્રનગરથી વધીને સૌરાષ્ટ્ર સુધી જવાનું છે. હવે તેઓ સૌરાષ્ટ્રના જે ખેડૂતો છે તેમને પણ તેઓ મળવાના છે, તેવું તેમની આ જે સભા હતી તેમાંથી તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એટલે કે અત્યારે તો તેમનું એવું કહેવું છે કે હોળી ચાલી રહી છે, હોળાષ્ટક ચાલી રહ્યા છે અને તેમાં સારા કામ કરવામાં નથી આવતા. જે સારા કામ કરવામાં આવે છે તે હોળી પછી કરવામાં આવે છે. ટૂંકમાં 10 થી 15 દિવસની બાદ જે છે તે તેઓ જણાવી દેશે, આ પડદો જે છે તે ઉઠાવી દેશે ને કે આ પક્ષમાં જોડાઈ રહ્યા છે તે તો આપણને જાણ થશે. પણ અત્યારે જે છે તે તેઓ સુરેન્દ્રનગર બાદ સૌરાષ્ટ્રને પણ સર કરવાના છે. અત્યારે ખેડૂતોની સિઝન ચાલી રહી છે અને તેવામાં તેઓ પોતાનું કામ છોડીને સુરેન્દ્રનગરમાં કે સૌરાષ્ટ્રમાં તેઓ જે છે તે રાજુ કરપડાના સમર્થનમાં આવી રહ્યા છે, સભાઓમાં આવી રહ્યા છે, બોલી રહ્યા છે. તેના દ્રશ્યો જોઈએ, સાથે રાજુ કરપડાએ જે વાત કરી તે પણ સાંભળીએ. હોળી પછી તરત જ સૌરાષ્ટ્રમાંથી તમામ જિલ્લાઓમાંથી ખેડૂત આગેવાનો સુરેન્દ્રનગરમાં ઉપસ્થિત રહે છે. જરૂર પડશે તો સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ આવી સભાઓનું આયોજન કરશું. આજે તમામ જિલ્લાઓમાંથી ખેડૂતોનો આગ્રહ છે કે અમારા જિલ્લા, અમારા તાલુકામાં પણ તમે પધારો અને ત્યાં ખેડૂત સભાનું આયોજન કરવું છે. તમારા સમર્થનમાં અમારે પણ આગળ આવવું છે. તો ક્યાંક ને ક્યાંક હાલ પૂરતા મેં રોકેલા છે અને કહ્યું છે ખરેખર આગેવાનો સાથે મળી લઈએ અને આગામી દિવસમાં જે કાંઈ નિર્ણય કરવાનો છે એ બધા સાથે મળીને અમે 10 થી 15 દિવસમાં નિર્ણય થઈ જાય. પરંતુ ખેડૂતોનો આગ્રહ છે કે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં પ્રવાસ કરો. આગામી દિવસોમાં મને એવું લાગે છે હોળી પછી જે કાંઈ નિર્ણય કરવાનો છે ખેડૂત આગેવાનો સાથે મળી અને ફાઇનલ નિર્ણય મીડિયા સામે આવીને ચોક્કસથી કરી લે. માત્ર યાત્રા કરવાથી ખેડૂતોના પ્રશ્ન સોલ્વ નથી થતા. જ્યારે કમોસમી વરસાદ થયો હોય તો વેબસાઇટ પરથી આંકડાઓ લેવા પડે. ખરેખર 120% કરતા વધારે સિઝનનો વરસાદ થયો છે આ કે ના, આ ચેક કરવું પડે. જો વધારાનો વરસાદ થયો છે તો કયા કયા માપદંડ મુજબ કેટલું વળતર મળવું જોઈએ, આ ખરેખર જ્ઞાન હોવું જોઈએ. તો ક્યાંક ખેડૂતોના બે કામ થઈ શકે. કઈ વેબસાઇટ પર આંકડા છે વરસાદના એ જેને ખબર નથી એ ખેડૂતોનું ભલું કરવાની. આપણે તો બધાનો આભાર માનવી અને વિનંતી કરીએ છીએ કે અમને બહુ સંછેડશો નહીં. આ સુરેન્દ્રનગર જિલ્લામાં જે સભાઓ થાય છે, સૌરાષ્ટ્રના તમામ તાલુકાઓમાંથી દોસ્તો ફોન આવે છે કે અમારે પણ સમર્થનમાં સભા કરવી છે. જો આખા સૌરાષ્ટ્રમાં ચાલુ કર્યું ને તો હલબલી જઈશું. આ તો માત્ર હજી સુરેન્દ્રનગરમાં છે. આવડી સભાઓ, હજારોની સંખ્યામાં સભાઓ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં થઈ શકે એવું છે. અને કોઈને પણ જો એવું કાંઈ હોય કે રાજુ કરપડા માત્ર વાતો કરે છે તો ખુલ્લા મંચ પર ચેલેન્જ સ્વીકારે
બિન રાજકીય રીતે કોઈ પાર્ટીના બેનર વગર રાજુ કરપડા યાત્રા કાઢવા તૈયાર છે. જો કોઈની તૈયારી હોય તો જોઈ લઈ ખેડૂતો માટે લોકપ્રિયતા શું છે. આવનાર સમયમાં ખેડૂતોના જેટલા પણ પ્રશ્નો છે એના મુદ્દે ચર્ચા કરીશું. તમામ પ્રશ્નોની યાદી તૈયાર થશે. હોળાષ્ટક પછી એટલે કે ઉતાણી પછી, હોળી પછી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના ખેડૂત આગેવાનો સાથે એક મીટિંગ થશે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો અને આગેવાનોએ લગભગ મોટી વાતો કરી લીધી છે, એની સાથે આપણે ચર્ચાઓ પણ મોટા ભાગની થઈ ગઈ છે. આજે પણ હું જાહેર મંચ પરથી જે લોકો ઉભા થઈને કહેવા માંગતા હોય કે આગામી દિવસોમાં શું કરવું જોઈએ, તો એને આપણે તક આપવાના છીએ. માત્ર સ્ટેજ પરથી વાત કરીને જતા રહે એવું નથી. આપણા વિસ્તારના પ્રશ્નના સોલ્યુશન માટે હજુ શું કરી શકાય એ જેને પણ બોલવું હોય એ ખેડૂતને આપણે તક આપવાના છીએ. ઉભા થઈને બોલજો. રાજુ કરપડા જ સારો છે, રાજુ કરપડાથી જ આ સોલ્યુશન આવ્યું. ખેડૂત નેતા માત્ર રાજુ કરપડા છે આવું નથી. જે માણસ, જે પાર્ટીનો માણસ ખેડૂતો માટે કામ કરે ને દોસ્તો, એ માણસની સાથે ઊભું રહેવું એક ખેડૂતના દીકરા તરીકે આપણી તમામની જવાબદારી બને છે. હું એ પણ કહું, કોંગ્રેસનો કોઈ નેતા ખેડૂત માટે કામ કરે, આપનો નેતા કામ કરે, ભાજપનો નેતા કામ કરે, તો એની સાથે પણ ઊભું રહેવાનું. એવું ક્યારેય નહીં માનવાનું કે રાજુ કરપડા એમની સામે છે તો આપણે સામે રહેવું. મારી સભામાં મને જાણવા મળ્યું છે કે હું જે પાર્ટીમાં હતો એવડા 100 જણા બહાર દેશ લખવાય કે ભાગી ગયા, ગદ્દાર છે, લોકડું છું, ઢીકડું છું. એકવાર આ વિસ્તારમાં આવીને જોવો તો ખરા રાજુ કરપડાનો પ્રેમ કેટલો ખેડૂતોનો મળે છે. મેં તો આશ્વાસન માટે માત્ર ખંભો માંગ્યો હતો અને ખેડૂતોએ ખંભે બેહારીને કીધું છે ગાંધીનગર સુધી પુગાડવાના છે. હિંમત કોઈને પણ એવું હોય કે ખેડૂતોની લડાઈ એમ જ લડે જવાતી હશે, રેલી કરી લેશો, 1-2 યાત્રા કરી લેશો, એનાથી ખેડૂતોના પ્રશ્ન સોલ્વ નહીં થાય. ખેડૂતોના પ્રશ્ન સોલ્વ કરવા માટે ક્યાંક ટેકનિકલ લડાઈ પણ લડવી પડે, કાયદાકીય લડાઈ પણ લડવી પડે. હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય તો ભૂતકાળમાં થયેલા ઓર્ડરોને એને કલેક્ટરના ટેબલ પર મૂકવા પડે. કલેક્ટરમાં જે દિવસે કેસ હાલે તે દિવસે એની સામે ખેડૂતના વતી તમારે વકીલાત કરવા બેસવું પડે. માત્ર યાત્રા કરવાથી ખેડૂતોના પ્રશ્ન સોલ્વ નથી થતા. આવનારા દિવસોમાં સિંચાઈનું પાણી નહીં પહોંચે તો આજ ભાજપની સામે 8 વર્ષ રાજુ કરપડા લડ્યો છે ને, હજી જરૂર પડે તો છેલ્લા શ્વાસ સુધી લડવાની તૈયારી છે. માઇક આંગલા વેડા ક્યારેય નથી કરવાના. આ વિસ્તાર માટે લડવાનું છે, આ વિસ્તાર માટે છેલ્લા શ્વાસ સુધી લડવાનું છે. અને કોઈને એવું હોય કે રાજુ કરપડા જેલના ડરથી ડરી જશે, એમને કહીએ છીએ કે સિંચાઈનું પાણી ન આવે તો રાજુ કરપડાની તાકાત અને એનો રંગ ઓરિજિનલ જોવો હોય તો થોડો સમય રાહ જોઈ જાઓ. અમે કહીશું કે અમારા ખેડૂતોની તાકાત શું છે. અમે કહીએ છીએ કે સત્તામાં બેઠેલા લોકોને પણ કહીશું, કાન આંબળીને કહીશું કે આ વિસ્તારમાં સિંચાઈનું પાણી પહોંચાડવાની તૈયારી દર્શાવો. જો પાણી નથી આવતું તો અમે ખેડૂતોની તાકાત શું છે ને તૈયારી કરીને અમે બેઠા છીએ. બધા સાથે છો ને? વાત રહી બીજી કોઈ પાર્ટીની, અમે એ કહીએ છીએ કે મજબૂતાઈથી ખેડૂતોની લડાઈ લડવા માટે એક બાજુ આપણા તમામ યાદીઓ, ખેડૂતોના પ્રશ્ન સરકારમાં જ્યારે સમય નક્કી થશે ત્યારે મૂકશું, સોલ્યુશન નહીં આવે તો કોંગ્રેસને પણ કહીશું કે ભાઈ તમારું પ્લેટફોર્મ ખુલ્લું છે અમારા માટે. જો ખુલ્લું હશે તો મજબૂતાઈથી ખેડૂતોને સાથે રાખીને ત્યાંથી પણ ખેડૂતોનો અવાજ ઉઠાવીશું. કોઈ 2-5 ટીકા ટિપ્પણી કરે તો આનાથી પ્રેમ ઓછો થવાનો નથી. અમારી લડાઈ પહેલા પણ ચાલુ હતી, આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. અને તમામ જ્ઞાતિના લોકોને સાથે રાખી નાના મોટા વાદ વિવાદો ગામડાઓમાં હશે તો એને દૂર કરાવી અને અમારા જે ખેડૂતોનું સંગઠન છે ને એને બમણી તાકાતથી ડબલ મજબૂત કરવાનું કામ આવનારા દિવસોમાં આપણે કરવાનું છે.